सत्य सनातन धर्म की, गजानंद गणपति महाराज की जय। पवन सुत हनुमान। ओम नमः पार्वती पति हर महादेव। सात देवीदास चैत्र मास है ने आखो चैत्र मास है ने ई तमे पवित्र चैत्र मासनी अंदर कथाओ थाय, माताजीना मांडवा थाय, हुरधन भा आवे। आ चैत्र मास एवो पवित्र मास है ने आनी अंदर भजन कीर्तन सत्संग मानी गरबा मानी नवरात्रि आ बधुं ज आवे। समझ्या? गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर्देवो महेश्वराय। ध्यान मूलम गुरु मुहूर्ति, पूजा मूलम गुरुपदम, मंत्र मूलम गुरुवाक्य, मोक्ष मूलम गुरु कृपा। शब्द उच्चारण सरस्वती मन मती आपजो मात, फूल्याक्षर मेळवजो गुण गाऊ दिन ने रात। 3 દિવસ બધાએ ઓખારણ સાંભળી અને ઓખારણનો મહિમા આપણે સાંભળો કે ઓખારણ એકવાર સાંભળે તો 1 વર્ષ તાવ કે હું અહીંયા ન જવું એવું કૃષ્ણ ભગવાનને વચન આપ્યું, બરાબર? એટલે 1 વર્ષમાં બધાને કોઈને તાવ નહીં આવે જો આખી ઓખારણ હરખી રીતે સાંભળી છે તો। આ તો તાવ બંધાણો છે ભગવાન હારે। હું આજે એવા વિચાર કરતી હતી, મેં કીધું પહેલાં રોગ છે ને ખાલી એક તાવ ના આવતા। આ તાવ તો જો કે કૃષ્ણ ભગવાન વખતનો હાયલો આવે છે એટલે એ નાબૂદ નથી થયો, સમજાતા? ભારતીબેન એ તાવ તો હાયલો જ આવે છે। કૃષ્ણ ભગવાન હતા ને તારે આ તાવની ટુકડી આવી, રોગ આવ્યા અને બધાએ આ અસુરોએ રોગ મોકલીને એ રીતે એમ કે આ દેવને બધા રોગ આપી આપીને બધાને નાશ કરી વારવી એમ। એટલે અત્યારે આ કળિયુગમાં રોગ આપણને આવ્યા છે એ રોગ પણ એ વખતે નહોતા, ખાલી તાવ એક જ હતો। બીજો કાંઈક ઘણા સમયે મારે દેવદાસ બાપુ વખતમાં રક્તપિત્તનો રોગ નીકળેલો। રક્તપિત્તનો રોગ એવો નીકળેલો કે તમારા પોતાનો દીકરો હોય ને એની માને રક્તપિત્ત નીકળ્યો હોય તોય બહાર જઈને મૂકી આવતા। ગામના એમ કે જો તારી માને રક્તપિત્ત થયો છે ને તું ઘરમાં રાખીશ ને તો કાલ આ રોગ ફેલાય છે, તારા છોકરાને થશે, પાડોશીમાં થશે ને આખા ગામમાં ફેલાય છે। આપણે દેવીદાસ બાપુનો પરબનો ઇતિહાસ છે એ રીતે। જોકે આ પરમ દિવસે 7 તારીખની અમારે સેવાદાસ બાપુની તિથિ પણ આવે છે, એટલે સેવાદાસ બાપુની તિથિની આમંત્રણ બાપુ આપણને લધુ મહંત આવ્યા હતા, સનાતનદાસ બાપુ આમંત્રણ દઈને ગયા હતા। પણ મેં તો બાપુ જુઓ 7 તારીખે તો રામનવમી કે આ તે હશે તો નહીં આવી શકું। એ સેવાદાસ બાપુની તિથિ આવે છે। સેવાદાસ બાપુએ એટલી બધી સેવા કરેલી, પોતે 40 વર્ષ સુધી ગાદીએ રહેલા, પછી કરશનદાસ બાપુને ગાદી આપી। પણ દેવીદાસ બાપુ વખતની વાત એવી કરીએ કે એ વખતે રક્તપિત્તનો રોગ એટલો બધો ફેલાણેલો તે એની માને રક્તપિત્ત થયેલું, દીકરાનો મન ન માને કે મારી માને હું મૂકવા જાઉં એમ। પણ ગામના એટલા બધાએ દેકારો કર્યો, કીધું કે તારી માને બહાર દરિયામાં ફેંક્યાય નતર આ બધા ગામમાં રોગ ફેલાઈ જશે અને મરી જશે ને આવું બધું બધા માણસોએ બહુ કીધું। એટલે આ પછી કેદાર એનું નામ હતું। કેદારીની માને લઈ અને બધું આખું ગામ ગાતે વાતે ડોશીને દરિયામાં પધરાવા આવેલા। હવે ડોશીને જ્યાં દરિયામાં પધરાવા જાય છે ત્યાં દેવીદાસ બાપુ ભાળી જાય છે અને દેવીદાસ બાપુ ભાળીને જ્યાં એટલે તરત જ એને છે ને આ ડોશી માને ઉપરથી દરિયામાં ફેંકી અને તરત દેવીદાસ બાપુ દરિયામાં દોડી અને પડ્યા। અને દેવીદાસ બાપુ દરિયામાં પડી અને ડોશીમાને પકડી લીધા ને ડોશીમાને પકડી લીધા ને ત્યાં ગામના બધા એમ કે એ બાવા રહેવા દે તું આખા ગામમાં રોગ ફેલાવીશ, ત્યાં તો પરબમાં તો બધો રોગચારો બધો ભેગો કર્યો છે કે અને તું અહીંયા અમારા ગામનાનો નાશ કરીશ, તું બાવા રહેવા દે, ડોશીને રક્તપિત્ત થયો છે।
પણ દેવીદાસ બાપુ કંઈ માનતા નથી કે ના ના કાંઈ વાંધો નહીં, કે હું ડોશીમાને મારી જગ્યામાં લઈ જઈશ, એટલે કે તારી જગ્યામાં લઈ જઈશ એટલે તું ડોશીમાને પાળીશ કે હા હું પાળીશ, કે એવી રીતે કરીને ગામના હામાં થઈને દેવીદાસ બાપુ ડોશીમાને લઈ અને પરબની જગ્યામાં આવે છે. અને લીમડાના, જો આ લીમડો પહેલેથી ઔષધિ છે, લીમડાના પાન ગરમ પાણી ઉકાળી અને દેવીદાસ બાપુ ડોશીમાને આ રીતે બધી આખા શરીરે એટલું બધું કડવાશ આવે ને એટલે જંતુઓનો નાશ થાય, સમજા? કડવાશ વગર જંતુઓ મરે નહીં. એટલે એ વખતે એ લીમડાના પોલથી દેવીદાસ બાપુ નવરાવે છે. અને ઓલી મા એમ બોલતી જાય છે કે અરે બાપુ મારો એકનો એક દીકરો હતો, કેટલો મતલબ ને સ્વાર્થી નાનો, એને મેં જન્મ આપ્યો, પાળી પોષીને મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો, અને એને ઘરે દીકરાને ઘરે દીકરી છે, આ બધું છે, છતાં કે જુઓ જોઈએ કે મને આ કણે દરિયામાં ફેંકી ગયો, કેટલો સ્વાર્થી જીવ છે. કે દેવીદાસ બાપુ કે હશે માં એ તો ચાલ્યા કરે, પણ તમે મને એમ માનો ને કે હું તમારો દીકરો છું? દેવીદાસ બાપુ કે હું તમારો દીકરો છું, તમે મારી માં છો. આ રીતે દેવીદાસ બાપુએ રોગ્યા પથિયાની સેવા કરતા. એ વખતે રક્તપિત્તનો એકને એક દીકરો હોય, નાનું બાળ હોય, તો એ લોકો એને જઈને ફેંકી આવતા. ને દેવીદાસ બાપુ જંગલમાં આંટો મારવા જાય ને ભાળે એટલે પછી તરત જ એ બાળકને લઈ લે. બાળકને લઈને જગ્યામાં લઈને આવે ને એની રક્તપિત્યાની સેવા કરે ને આવું બધું પોતે ખૂબ સેવા કરે છે. દેવીદાસ બાપુનો ઇતિહાસ આમ તો પેપરની અંદર આપેલો, આપણા ભારતની અંદર. એમ કે ભારતમાં એક એવા સંત દેવીદાસ થઈ ગયેલા કે એને રક્તપિત્યાઓના રોગ મટાડેલા ને સેવા કરેલી, અને એવી ઔષધિ આયુર્વેદિકની રીતે આ લોકો વિજ્ઞાને આ રીતે સંતમાં એમનું એ રીતે ઓલું કહેવાય ને આપે ને રેકોર્ડમાં નામ લખાય ને એવું કંઈક આવે ગવર્મેન્ટની રેકોર્ડમાં. આ ગિનિસ બુકમાં નામ લખાણું આ રીતે કે ભારતના સંત દેવીદાસ જેને રક્તપિત્યાની સેવા કરી અને ઔષધિથી એ રોગ મટાડેલો, એવા ભારતના પહેલાં સંત હોય તો સંત દેવીદાસ છે, એવું ગિનિસ બુકમાં એમનું નામ લખીને આખો પેપરમાં ઇતિહાસ આવેલો. એટલે આ રીતે દેવીદાસ બાપુ સેવા કરે છે. ને હું તમને કહું, વૈરાગ ક્યારે માણસને લાગે? યુવાનીમાં વૈરાગ લાગે ને, ઓલા એમ કે પાકા ઘડે કાંઠા ન ચડે. પાકો ઘડો થઈ ગયો હોય અને પછી એની ઉપર તમે કાંઠા ચડાવો તો ન ચડે. એટલે યુવાની છે ને એ બચપણે નહીં, ગઢપણે નહીં. એટલે યુન માણસ કહે ને કે યુવાનીમાં માણસ ધારે એ કરી શકે, એમ પોતાને ધંધાની રીતે આગળ વધી શકે, ભણવાની રીતે, આ રીતે તમામ પ્રગતિ એ કરી શકે યુવાનીમાં. પછી આ રીતે દેવીદાસ બાપુ અહીંયા સેવા કરતા હોય. પરબની જગ્યા છે ને એ રામા અવતાર વખતની છે. જ્યારે રામ લક્ષ્મણજી જંગલમાં વનમાં ફરતા હતા એ વખતે સરભંગ ઋષિના ધૂણે ગયા, સરભંગ ઋષિના દર્શન કરવા. રામચંદ્ર ભગવાનને હું તો એવું કહું છું કે મારી જે વિચારધારા છે કે આપણે બધાએ કઈ કઈ માતાને દોષ આપી છીએ, કે કઈ કઈ માએ રામને 14 વર્ષ વનવાસ આપ્યો, 14 વર્ષ વનવાસ આપો, પણ આ પ્રભુની લીલા હતી. કઈ કઈક આ જનેતા કરતાં વિશેષ હતા એમને, કૌશલ્યામાં. પણ જ્યારે ભગવાન રામ રમતા હોય છે ને બધા કૌશલ્યામાં જાય, સુમિત્રામાં જાય, અને કેક તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો, રામ ચાલો ને, જમવાનો ટાઈમ થઈ ગયો, રામ ચાલો ને, તોય જતા નથી. એ વખતે કઈ કઈ કહે છે કે હું જાઉં એટલે મારો રામ આવે જ તે. એટલા એને રામ પ્રિય હતા. કઈ કઈને કૌશલ્યાજીને વાલા હતા, પણ કઈ કઈને અતિ પ્રિય રામ હતા. ભરતજીની મા તો એ હતી તે ભરતવાલા હતા, પણ રામ પત્રીનો અઢળક પ્રેમ કઈ કઈને હતો. અને જ્યારે એ રામને બોલાવવા જાય છે ને ત્યારે રામચંદ્ર ભગવાન કઈ કઈને એમ કહે છે કે એમાં હું તને બહુ વાલો, કે એટલે બહુ વાલો એટલે બહુ વાલો, ભરત કરતાંય વાલો. કઈ કઈમાં કે તું મને ભરત કરતાંય વાલો છું બેટા, અને જમવાનો ટાઈમ થઈ ગયો, હવે તું હાલ. તો કે માં હું કહું એટલું તું કરીશ? હા કે મારો રામ કે હું શું લેવા ન કરું, પણ કે આમાં તને તકલીફ બહુ પડશે હો, દુનિયાનું તારે એટલા બધા કડવું ઝેર પીવું પડશે, તને કલંક લાગશે, એવું મારું વચન મારો બોલશે કે માં? કંઈ કંઈ કે કાંઈ વાંધો નહીં કે બેટા તારી માટે થઈને હું બધું સહન કરવા તૈયાર છું, તું એકવાર બોલી તો જો. એ વખતે રામચંદ્ર ભગવાન એમ કહેશે કઈ કઈમાં
જો તમારે મને એટલો બધો પ્રેમ કરતા હોય ને વાલા હોય ને તો હું તમને જે કહું ને એ તમારે કરવાનું છે જ્યારે મંથરાની બુદ્ધિ ફેરવું અને મંથરા એમ કહે કે ભરતને ગાદી અને રામને વનવાસ આ તારે સહન કરવું પડશે, એ વખતે કહી કે બેટા આ બહુ તે મારી માટે તો પ્રાણ નીકળે એવું વચન છે, પણ કે એ એટલે જ મેં તને પહેલાં કીધું હતું તારેથી આ થશે. એ વખતે રામચંદ્ર ભગવાને કઈ માને બાંધી લીધા હતા, પણ આ લીલા કોઈ તુલસીકત રામણની અંદર વર્ણવી નથી. બાકી ભગવાને જ આ બધી લીલા કરી હતી. મંથરાની બુદ્ધિ ફેરવી અને મંથરા કંઈક અને ચડાવવા લાગી કે ભરત ગાદી આવે ને તારા દીકરાને ગાદી નહીં મળે તો તું દાસી થઈ જઈશ, રામચંદ્ર ભગવાન રાજા બનશે અને તને હુકમ કરશે. અત્યારે તને રામ બહુ વાલા છે ને, એ રામ તને આજ્ઞા કરવા માંડશે. અત્યારે તારી આજ્ઞાનું પાલન રામ કરે છે ને પછી રામની આજ્ઞા તારે પાળવી પડશે, કારણ કે અયોધ્યાના રાજા કહે એમ તો કરવું પડે. એટલી બધી મંથરાએ ચાવી ચડાવી, એટલી ચડાવી. જો ઘરના ઝઘડા બધા આવું જ કરાવરાવે. ઘરે ઘરે ઝઘડા થતા હોય ને તો દેરાણી શેરીમાં બેઠી હોય તો શેરીની કોઈ 5 બાયું એને ચડાવે ને જેઠાણી બેઠી હોય તો એને ચડાવે. ઘરે આવીને દેરાણી જેઠાણીના ઝઘડા. વહુ બહાર ગઈ હોય તો શેરીમાં એને ચડાવે, તારી હાવ આમ ને તને આમ કામ કરાવે ને તને આમ કામ કરાવે. ઓલી ઘરે આવીને એ હાવ હારે ઝઘડા. આ બધી મંથરા કહેવાય. આ બધી મંથરા જ તે. એ વખતે અયોધ્યામાં જો મંથરા હતી તો તાર કળિયુગમાં કેટલી બધી હોય હોય. અત્યારે ઘરે ઘરે મંથરા. એકાદી તો મંથરા હોય જ તે, સમજા. એકાદી મંથરા હોય. એ મંથરાનું કામ છે ને એ જ જગાડવાનું અને કજિયા કંકાસ કરાવવાનું. એટલે આ બધા સંસારમાં કજિયા કંકાસ કરાવતી હોય ને ચડાવતી હોય એ બધી મંથરા ગણી લેવાની. એટલે એ વખતે પ્રભુ રામ એને કઈ માતાને બોલે બંધાણા હતા. બાકી કવિઓએ ઘણા બધા એના પછી ભજન ગાય કઈના દોષ દેવામાં ભરતે બાકી ન રાખી. ભરતે એવું કીધું તું મારી માં નથી. ભરતે એવું કીધું તું મારી માં નથી, તું મારી જનેતા નથી. માં ભરતની માં આવી ન હોય રામને 14 વર્ષ વનવાસ આપે, આવી ભરતની માં હોય જ ન શકે. કે એ વખતે ભરતનું કેટલું બધું કઈ સહન કર્યું, અયોધ્યાની નગરીનું કેટલું સહન કર્યું, પણ છતાં રામના બોલે અને પાળ્યા છે. મૂંગા મોઢે ક્યારે કઈ એમ નથી બોલી કે આ હું રામના કહેવાથી કરી રહી છું એમ ક્યારે નથી, કારણ કે બંધાયેલા હતા એ. અને એ વખતે રામ લક્ષ્મણ વનમાં ફરતા ફરતા સરભંગ ઋષિના ધૂણે આવે છે. સરભંગ ઋષિ બેઠા હોય છે, ધૂણી તપાવી અને ભજન તપ કરતા હોય છે. ત્યાં ભગવાન આવે છે, બેસે છે. એટલે ભગવાનનું બધી સરભંગ ઋષિ કે ભગવાન રામ આવ્યા, પણ એ વખતે તો એવા બધા નિયમો હતા. ભગવાન રામ ભગવાન તરીકે નહોતા રહેતા. ભગવાન તરીકે બધાય સંતો વનમાં ગયા ને તારે કઈ જ્યારે ભગવાન પાછા વળ્યા ને તારે કઈને પહેલાં પગે લાગ્યા છે. તમે જોજો, સાંભળજો વાત. એની જનેતા કૌશલ્યા છે ને, કૌશલ્યાજીને સુમિત્રાને પગે નથી પહેલાં લાગ્યા, પહેલાં કઈને પગે લાગ્યા છે. અને કઈને પગે લાગીને કીધું કે હે મારી મા કઈ સાચી જનેતા તો તું મારી શું, કે સાચી જનેતા તું મારી શું, તે મને વનનું રાજ આપ્યું. જો તે મને વનનું રાજ ન આપ્યું હોય તો આટલા સંતો સાથે મારા સત્સંગ ન થાત, આટલા સંતોનું મારા દર્શન ન થાત. આ 14 વર્ષ હું વનમાં રહીને કેટલા સંતોનું મારા દર્શન થયું અને કેટલા સંતોનો મને સત્સંગનો માત તે મને લાભ અપાયો છે. એવી રીતે કરીને કઈ માતાની પગે લાગે છે. એટલે કઈ મહાન જ હતા. ભરત એક સંત હતા. જેવા ભરત જેવા સંતને જો જન્મ આપવાવાળી હોય એ કોદી એવી કઈ હોય નહીં. કારણ કે ભગવાને આખી રામાયણમાં ઠેઠથી ઠેઠ સુધી આપણે મોરારી બાપુ એવું કહે છે કે ભરત સંત હતા એમ. તો ઠેઠ સુધી સંતનું જ વર્ણન કર્યું છે ભરતજીનું. એટલે આ બધાને એટલા બધા રામપ્રિય. એ વખતે રામ લક્ષ્મણજી સરભંગ ઋષિના ધૂણે આવી અને બેસે છે, વિસામો લેશે. એ વખતે ભગવાન જ્યારે રજા લેશે એ વખતે રામચંદ્ર ભગવાનને બે કહે છે પ્રભુ અમારા લાયક કાંઈ સેવા હોય એ કહેજો. સંતને એવું સરભંગ ઋષિને કીધું. એટલે સરભંગ ઋષિએ કીધું કે હા પ્રભુ તમારી સેવાની તો જરૂર છે. ત્યાં લક્ષ્મણજી ઉતાવળા થઈને બોલી ગયા કે કાંઈ વાંધો નહીં, અમે આવશું સેવા કરવા. રામચંદ્ર ભગવાન ઉતાવળ, પણ લક્ષ્મણજી ઉતાવળા બહુ હતા, સમજા. ગમે એ બાબતમાં લક્ષ્મણજી ઉતાવળા થતા. ધનુષ ભંગમાં તે લક્ષ્મણજી ઉતાવળા થઈને કેટલું બધું પરશુરામને કહી દીધું.
હે કેટલાય ઝઘડા. એટલે લક્ષ્મણજી આવા ઉતાવળા હતા એટલે સરભંગ ઋષિને કહેશે કે કાંઈ વાંધો નહીં અમે આવશું. એટલે રામચંદ્ર ભગવાને કીધું કે લક્ષ્મણજી હવે તમારે અહીંયા આવવું પડશે. અને સરભંગ ઋષિએ કીધું કે આ મારો ધોણો રહ્યો ને અખંડ ચેતન રહેવો જોઈએ. એ લક્ષ્મણજી પોતે મેકરન દાદાના અવતારમાં આંકણે પરબ પધારે છે. કોણ? લક્ષ્મણજીનો અવતાર છે મેકરન દાદા. કચ્છમાં દાદા મેકરન થઈ ગયા. આપણે ઘણી વખત વાત કરી હોય કે ગધાડા ને કૂતરાને બે પશુ પાળ્યા હતા એને, તો એ એટલા બધા સારમાં સમજતા હતા કે એને જીવતા સમાધિ લઈ લીધી હતી. આ મેકરન દાદા કચ્છમાં જન્મમાં લક્ષ્મણજીનો અવતાર. અને પછી પરબ આવ્યા ત્યારે 108 એને પરિક્રમા કરી છે. ત્યાંની ગિરનારની 108 પરિક્રમા કરી, ઝરણાના પાણી પીધા અને સરભંગ ઋષિના ધૂણે આવીને ધૂણો અખંડ ચેતન કરી અને ઋષિનું એને વચનનું પાલન કર્યું. પણ મેકરન દાદાના અવતારમાં કોઈ દિગંબર છે. દિગંબર અવસ્થામાં જેને અંગ પર કાચો તરાગે પહેર્યો નથી. એટલે આ વખતે ગુરુ દત્તાત્રેયનો ધોકો છે ને એટલામાં 12 ગૌ સુધી ફરતો હતો. 12 ગૌ સુધી ધોકો ફરે. જે કંઈ નકલી સાધુ હોય ને એ ધોકો વાહમાં પડે એટલે ઊભો થઈને હાલતો થઈ જાય. વાય રે બાપા એમ કહીને હાલતો થઈ જાય. આવી રીતે પરીક્ષા થતી. સંતો થવું હોય ને એટલે પરીક્ષા થતી હતી. અત્યારે સંત થવું એટલે બહુ સહેલું થઈ ગયું છે. અત્યારે ઘણું બધું સહેલું થઈ ગયું છે. પણ જેને અસલ સંત થવું એને સહેલું નથી હો. એને તો ચીચોડા હોવારું નીકળવું પડે એટલે નીકળવું જ પડે. કારણ કે આપણો તો અનુભવ છે ચીચોડા હોવારો નીકળવાનો. ગુરુ મહારાજે આપણને બહાર કાઢ્યા સંસારમાંથી, સમજ્યા? નકર બહુ એમાંથી નીકળવું અઘરું પડે. માત પિતાને દુઃખ પડે, કુટુંબ પરિવારને દુઃખ પડે આપણી માટે થઈને. કારણ કે આપણી માટે એને ઘણું બધું ગામનું સાંભળવું પડે, સહન કરવું પડે. તારે આપણે સંત થઈને બહાર નીકળતા હોય. એટલે એ વખતે એ ધોકો ફરતો આ મેકરન દાદાને ધડીને દઈને ધોકો આવે છે ને તરત મેકરન દાદા હાથમાં પકડી અને ધૂણા પાયે ખડો કરી દે છે. એટલે અહીંયા ખોડી દે છે ધોકાને. પછી સાંજ પડી, દિવસ્ત થઈ છે. ગુરુ દત્તાત્રેય રાહ જોવે છે આજે હજુ ધોકો કેમ ન આવ્યો. નવનાથને કહે છે, એમના શિષ્ય હતા નવનાથ. એ કે આજે આ ધરતી ઉપર આ સોરઠ ધરતીમાં એવો કોણ સિદ્ધ પાક્યો છે તે આ ધોકાને રોકી રાખ્યો છે, જાઓ તપાસ કરો કે. એ વખતે આ ધોકો આપણે મેકરન દાદાએ રોકી રાખ્યો. અને આ બધા નવનાથ ફરતા પરબ આવે છે દેવીદાસ બાપુની જગ્યામાં. દેવીદાસ બાપુ પછી આવ્યા હશે. પરબની જગ્યાનું સ્થાપન સરભંગ ઋષિનું કરેલું. અને રામ લક્ષ્મણજી વચને બંધાઈને આ લક્ષ્મણજી પોતે અહીંયા ધૂણો ચેતન કરવા આવે છે. આ આદિ અનાદિની પરબની જગ્યા છે, રામા અવતાર વખતની. એટલે એ વખતે નવનાથ બધા ફરતા આવીને કે અહીંયા કોઈ દિગંબર છે, હા અહીંયા ધોકો ખોડેલો છે. એટલે ઓલા તો ગુરુના વચને આવીને પછી અહીંયા જઈને ગુરુ દત્તાત્રેયને કહી દીધું કે કોઈ દિગંબર અવસ્થામાં છે અને ભજનને તપ કરી રહ્યા છે ને એની પાસે ધોકો છે કે. ગુરુ દત્તાત્રેય ગિરનારના શિખર પરથી નીચે ઉતરી હાલી અને પરબની જગ્યામાં આવે છે. અને ગુરુ દત્તાત્રેય વખતે મેકરન દાદાને કહે છે તું કોણ છું એમ, તારો પરિચય આપ, ક્યાંથી તું આવ્યો છું, કોણ છું તું કે. એટલે એ વખતે દત્ત પૂછે દિગંબરા તું જોગી કે જટાધાર, કળા સંપૂર્ણ કાપડી તારો આગળ કોણ અવતાર, તારો આગળનો કોણ અવતાર છે એ કે. અને તું અત્યારે જોગી છું, દિગંબર છું, કોણ છું એ વખતે મેકરન દાદાએ કીધું કે મેં સંગાથી રામ કા, રામનો ભાઈ લક્ષ્મણ છું, કે મેં સંગાથી રામ કા ઓરન કા કુળ નાય, ખડ દર્શનમાં ફરતા આજ મને દર્શન મળ્યા આય. મેકરન દાદા કે ગુરુ દત્તાત્રેય દર્શન દીધા એટલે તરત કીધું કે મેકો તેરો માગણહાર, ગુરુ મેરા દત્તાત્રેય મેકો તેરો માગણહાર, મનવા સિદ્ધ ફર આપજો માં અનસોયાને દરબાર. માતા અનસોયાના દીકરા હતા ગુરુ દત્તાત્રેય. જ્યારે 3 પુત્ર કરી દીધા હતા ને અનસોયા માએ, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, એના જ આ ગુરુ દત્ત ભગવાન 3 મુખવાળા થયા, અનસોયા માના દીકરા હતા. એટલે એ કે તમે અનસોયાના દીકરા મને એવું આપો આજથી તમે મારા ગુરુ અને હું તમારો શિષ્ય. મેકરન દાદા કે હવે તમને ગુરુ ધારણ કર્યા પણ હવે મારા હું શિષ્ય તરીકે તમે મને સ્વીકારો, પણ આ જગત મને ઓળખશે કઈ રીતે કે હું રામનો ભાઈ લક્ષ્મણ છું,
મેકરણ મારું નામ છે, પણ આ જગત મને કઈ રીતે ઓળખશે? એ વખતે ગુરુ દત્તાત્રેય એટલી જ કીધું કે તને ઓળખાવશે તારી કરણી. કર્મ પ્રધાના કીધું છે ને મહાપુરુષો સંતોએ. માણસ માત્રને કર્મ કરવું પડે. સંત હોય, સંન્યાસી હોય, ફકીર હોય કે ભગવાન હોય કે સંસારી હોય, દરેકને કર્મ કરવું પડે છે. પછી સત્કર્મ કરો, સારું કાર્ય કરો કે બુરું કાર્ય કરો, બે ભોગવવાનું આપણે જ રહેશે. સારું કરીએ તો આપણે જ ભોગવવાનું, બુરું કરીએ તો આપણે જ ભોગવવાનું છે. એટલે એ વખતે મેકરણ દાદાએ ધૂણો ચેતાવેલો અને તે પછી આ મેકરણ દાદા કચ્છમાં જાય છે અને ગુરુદત્તનો આદેશ થાય છે, જ્યાં તારો જન્મ હતો એ ધરતી એટલી બધી ભૂખથી તરસી ટળવરે છે, એટલે એ મેકરણ દાદા તમે ત્યાં જાઓ, ભૂખ્યાને રોટલો આપવો, તરસાને પાણી પાવું. આ અહીંયા જઈને કચ્છમાં ધ્રંગ લોડાઈ કરીને છે, ત્યાં કણે મેકરણ દાદાની જગ્યા છે અત્યારે હાલમાં. ત્યાં 14 જણાએ જીવતા સમાધિ લીધેલી, 14 જણાએ જીવતા સમાધિ લીધેલી મેકરણ દાદા સાથે. આવા એના શિષ્યો હતા. અને એ મેકરણ દાદાએ 2 પશુ રાખેલા. અત્યારે આપણે છે ને શિષ્ય માણા કરવી છીએ, પણ આપણે કેવી ભૂલ થાય છે કે નથી થતા? માણા કીધું નથી કરતા. આપણા શિષ્યો બધા માણા હોય છે ને, ભગવાન એને મન, બળ, બુદ્ધિ બધું જ આપ્યું છે, તો ગુરુ કે એમ નથી કરતા. હે ઓલો ગધાડો ને કૂતરો 2 પશુ પાડ્યા એને. આ 2 પશુ એને કીધું કરતા હતા. અને ગધાડાને કૂતરાને એમ કે આ જંગલની અંદર જાઓ અને આવડા મોટા માટલા પાણીના 2 ભરી દે એક બાજુ, અને એક બાજુ રોટલાનું ખાલસું ભરી દે ગધાડા ઉપર. એ ગધાડો જંગલમાં ફરે, કૂતરો છે તે પાણી લઈ અને ગ્લાસ લઈને એનો જે તરસું હોય એને પાણી પાય, રોટલો ખવડાવે. આવી ખાવડાના રણમાં એને સેવા કરી. કચ્છનું ખાવડાનું રણ કહેવાય. એ રણમાં એટલા બધા માણસ ભૂખ્યાને તરસા ટરવડતા કે પાણી નહોતું મળતું, ખાવા નહોતું મળતું. અહીંયા મેકરણ દાદા ગયા અને આ ભૂખ્યાને રોટલો દીધો, તરસાને પાણી પાયું. અને એ વખતે ભુજના મહારાણા શિકાર કરવા નીકળેલા. ભુજના મહારાણા શિકાર કરવા નીકળેલા અને એ વખતે બધે ફરતા મહારાજે જોયું કે અહીંયા તો સિંહ હોય, વાઘ હોય, વરુ હોય. આ જંગલમાં ને ગધાડો કૂતરો, અહીં ગધાડો કૂતરો કઈ રીતે રહેતા હશે? આ ગધાડો ને કૂતરાને તો મારી ખાય ઓલા જનાવરો, કે સિંહ કે વાઘ વરુ જે નીકળે આને મારી ખાય. તો આ 2 કોણ હશે? પણ આજે મહારાજા કે આ 2 જાય એની પાછળ જાઓ, આ જાય છે ક્યાં? એ વખતે ગધાડો ને કૂતરો જગ્યામાં આવે છે અને મેકરણ દાદા કે કા બાપ થાકી ગયા છો ને, બેસો ઘડીક, થોડી વાર બેસો, વિરામ લ્યો કે. અને એ વખતે આ રાજા આવે છે અને રાજા આવીને જોવે છે અને બહાર જોઈને પછી એના જે સિપાહીઓ હારે હોય શિકાર કરવા નીકળ્યો, સિપાહીને કે મેકરણ દાદા જે સંત છે ને એ સંતને જઈને એમ કહો કે ભુજનો મહારાજા તમને મળવા માગે છે. એટલે આને એમ કે હું રાજા છું ને, રાજાને અભિમાન હોય ને, એ ભલે સંત રહ્યા પણ હું રાજા સુધીને મને હામાં હાલીને લેવા આવવા પડે એમ. રાજાનું તો આખે સન્માન થાય ને જ્યાં અહીંયા, આમે બધા લેવા જાય. એટલે ઓલા સિપાહીઓ કહેવા આવ્યા મેકરણ દાદાને કે રાજાએ કીધું છે આપણને, ભુજના મહારાજાએ, કે અહીંયા એ આશ્રમમાં પધારે છે. મેકરણ દાદા કે કાંઈ વાંધો નહીં, આ તો રાજા આવે, રંક આવે, ભિખારી આવે, મેરે મન સબ સરખા, ભલે આવે રાજાજી, આવવા દો. એટલે આવ્યા. એટલે એ વખતે મેકરણ દાદા પોતાનું શરીર જો, એ વખતે તાવ હતો, આ તાવની વાત આવી ને એટલે હું થાય. મેકરણ દાદાનું આખું શરીર ધ્રુજે છે, એટલું બધું શરીર ધ્રુજે છે, પોતે કંપાય છે, એટલો બધો તાવ આવેલો હતો. એટલે રાજાને એમ થયું આ સાધુને તાવ આવ્યો છે, તે મારી પામડી છે એ પામડી એની હોનાની ભરેલી હતી, તારથી, હોનાના તારથી, કે લાઈને આને ઓઢાડી દઉં એટલે એનો તાવ થોડોક ટાઢ ઓછી થાય તો મારી જોડે વાતચીત કરે ને, કે અત્યારે એને ઠંડી બહુ આવે છે એમ. એટલે એ રાજાએ પામડી ઓઢાડી અને પછી મેકરણ દાદાએ આવી રીતે લઈ અને ધૂણામાં નાખી દીધી. ધૂણામાં નાખી અને રાજાને ચડી ખીજ કે મારી સોનાના તારની ભરેલી આ પામરી, આ બાવાનું શું કદર હોય? કે બાવાને ખબર પડે કે આ પામરી કેટલા મોંઘા મૂલની હતી કે. એટલે રાજા કહે એ બાવા તમને કાંઈ કદર છે? ખબર છે? આ સોનાના તારની ભરેલી મારી પામરી હતી, કામળી હતી, આ કામળી મેં તમને ઓઢાડી તમે ધૂણામાં નાખી? એટલે મેકરણ દાદા કે કાંઈ વાંધો નહીં રાજાજી, તારી કેટલી કામળી હતી? કે એક.
અને મેકરણ દાદા એક પછી એક કામળી કાઢી ધૂણામાંથી અને આપી કે લે રાજા, આમાં તારી જે કામળી હોય ઓઢીને વયો જા. એ વખતે રાજાએ માથું નમાડી મેકરણ દાદાના પગમાં પડી ગયો કે આજથી તમે મારા ગુરુ અને હું તમારો શિષ્ય, મારા લાયક હવે તમે આજ્ઞા કરો. એ વખતે મેકરણ દાદાએ કીધું કે હે રાજા, આટલામાં બાર ગૌ ઉપર ક્યાંય શિકાર નહીં કરતો. આપણે ઓલા શિકારીની વાત કરી હતી ને 2 દી પહેલાં, આને શિકાર કરતા મેકરણ દાદાએ રોક્યો. પાપમાંથી પાછા વાળે એ સંત. હંમેશા ગમે તે ગુરુ મહારાજ હોય કે સંત હોય તમને પાપના પંથે ન જવા દે. તમે ખોટું બોલતા હોય ને તો એને એમ થાય કે પાપમાં પડશે, હો આ ન ખોટું બોલે એવું હું કાંઈક કરું. એ રીતે ગુરુ અંતરથી એવું કે હું આને કહું, આને આ જો મારું કીધું નહીં કરે તો એ દોષમાં પડશે, એના કરતાં એને કહેવું નથી, એના દોષમાંથી હું બચાવી લઉં. એ ના પાડે ને દોષમાં પડે, ગુરુ આજ્ઞા પાળાય નહીં અને અપમાન થાય તો એ દોષમાં પડે. એટલે ગુરુ આપણને અનેક દોષથી બચાવવાની કોશિશ કરતા હોય છે. સંતો આપણને અનેક દોષથી બચાવવા માટે કોશિશ કરે. એટલે સંત હંમેશા પરમાર્થી હોય છે કે સંત બળે પરમાર્થી શીતલ વાકો અંગ, તૃપ જ બુજાવે ઓર કીન દે અપના રંગ. પોતાનું ભજન પોતાનું તપ હોય ને એ બીજાને આપી અને એના દુઃખ ટાળે, એને સાચા રસ્તે લઈ જાય. અવળા માર્ગે જતા હોય તો અહીંયાથી એને વાળી દે. આ સંતનું અને ગુરુનું કામ છે. કે સરોવર તરોવર સંતજન ચોથા વર્ષત મેઘ, પરમાર્થના કારણે આ 4 જણાએ ધર્યા દેહ. આ 4 જણાએ દેહ શા માટે ધર્યા છે? પરમાર્થ કારણે. સરોવર છે એ પોતાનું પાણી ક્યારે પીવે છે? પોતાનું પાણી ક્યારેય નથી પીતું. આપણે બધા જઈને એમાં જો પશુ પીવે, બધા પશુ પીવે, પછી પંખી પીવે, માણસો પીવે, આપણે બધા જઈને આ પાણી પીવી. એટલે કીધું સરોવર, પછી તરોવર એટલે ઝાડ. સરોવર તરોવર સંતજન ચોથા વર્ષદ મેઘ. તરોવર એટલે ઝાડ. આપણે ગમે તે ઝાડ હોય ને યારે ફળ પાક્યા હોય, ચાહે લીંબુડી હોય કે લીમડો હોય તો આપણે તોડવી છે ને એને. પછી કેરી આપણે તોડવી છે ને ઝાડ હારે, બોરડી હોય તો એની હારેથી બોર તોડવી છે. એ ઝાડની અંદર અનેક ફળ લાગ્યા હોય, આપણે બધાએ ખાઈ, પશુએ ખાતા હોય, આપણે બધાએ ખાતા હોય. એ ઝાડ ક્યારે એના ફળ ખાય છે? એટલે ઝાડ પરમાર્થી કીધું, એટલે સરોવર પરમાર્થી કીધું. ત્રીજું કે સંતજન. સંત છે ને એ પોતાનો તપ ભજન આપી અને બીજાને સાજા કરે, એવી ભગવાનને પ્રાર્થના કરે. કારણ કે સંતનું કામ છે ને એ પરમાર્થનું જ કાર્ય છે, એ સ્વાર્થનું કાર્ય હોતું નથી. આજે મેં તમને બધાને બોલાવ્યા, એમાં શું સ્વાર્થ? કાંઈ સ્વાર્થ કરો? એક જ સ્વાર્થ, આપણે બધા ભેગા મળીને ભગવાનના ગુણ ગાવી, સત્સંગ કરી અને ભક્તિ કરવી. અને માની નવરાત્રિ ચાલે છે એટલે આપણે 5 નોરતા માં સ્વીકારી લે કે આપણે 5 દી નવરાત્રિનો સત્સંગ થઈ જાય. એમ બરાબર ને? 3 દી વખારણ થઈ, આજે 4થો દિવસ, કાલે રામનવમી, રામચંદ્ર ભગવાનને વધાઈ દેવા માટેની. કાલ રામ જન્મ થશે, એને આપણે જન્મદિવસ ઉજવવાનો બધાને, એને કથા કરવાની. કથા તો નહીં કરે પણ તમે બધાએ સત્સંગ કરજો. આ કથા કરું છું ને એટલે કથા આવડી જાય, સમજ્યા? હવે ચોથા વર્ષદ મેઘ. વરસાદ છે એને શું સ્વાર્થ? વરસાદ વરસે એટલે કેટલી ધરતી લીલી હરિયાળી જેવી થઈ જાય. ધરતી ઉપર અનાજ પાકે, ખડ પાકે તો ગાયો ઢોર બધા ખાય. અનાજ પાકે એ આપણે ખાવી, શાકભાજી પાકે એ આપણે ખાવી. આ તમામ બધી વસ્તુ ધરતી ઉપર વરસાદ વરસે તો પાકે. એટલે ચોથા વર્ષદ મેઘ. આ 4 દેહ ધર્યા પરમાર્થને કાજ. એટલે 4 દેહ માટે પરમાર્થ માટે જ ધર્યા છે. એટલે આ 4 પરમાર્થી છે. એટલે સંત ઓલું છે ને, શાંતિ પમાડે તેને સંત કહીએ, તેના દાસના દાસ થઈને રહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ. જે શાંતિ પમાડે ને એ સંત કહેવાય. પછી સંત પાસે જઈ અને એ એમ કહેતા કે અરે ભગવાન, અમે તો કંટાળી ગયા છીએ, થાકી ગયા છીએ, ઓલા આવે છે ને પેલા આવે છે ને ટુકડા આવે છે ને. પણ સંતો પાસે તો દુખિયા આવે,
દરેકને એવું હોય કે સાધુ પાસે જાય તો કંઈક આશીર્વાદ મળે તો આપણને સારું થઈ જાય. કોઈને દીકરાની અપેક્ષા હોય કે મારે શેર માટીની ખોટ છે તો સાધુ આશીર્વાદ દે તો એ મારી આશા પૂરી થાય. આવી અનેક પ્રકારની આપણે આશાઓ લઈને સાધુ પાસે જતા હોય. એ સાધુ તમને તમારી આશા પૂરી કરવા માટે થઈ ભગવાનને પ્રાર્થના કરતા હોય. કંઈ પોતાનું ભજન હોય. હું તમને કહું, તમારી પાસે નાણું હોય તો તમે બીજાને દઈ શકો ને? હે, એ સાધુ પાસે ભજન હોય તો કાંઈક બીજાને દઈએ કે ન હોય તો એ ઠણ ગોપાલ હોય તો શું બીજાને દે? હે, એટલે એમ સાધુનું કાંઈક ભજન હોય તો એ કાંઈક આપી શકે, તો એ મુવા સજીવન કરી શકતા હોય. આજે પરબની જગ્યાનો ઇતિહાસમાં કહેવાનો એક જ કે સેવાદા બાપુની તિથિ આવી છે ને, એટલે મને એમ થયું કે આજે પરબનો થોડોક ઇતિહાસ કહું. તમે